દાહોદ સંજેલી તાલુકામાં આવેલ સરકારી પડતર ખરાબાની જમીનમાં વર્ષોના કબજેદાર ખેડૂતો જમીનના ખેડાણ બાબતે આવેલ સંધવાડી જમીનના કબજેદાર ખેડૂતોને પૂરેપૂરો માલિકીનો હક મળે અને તેની રેવન્યુ રેકર્ડ પર નોંધ થાય તે માટે સત્વરે કાર્યવાહી કરવા મહોદય રાજ્યપાલ શ્રી રાજભવન ગાંધીનગર ગુજરાત રાજ્યને સંબોધીને તાલુકા મામલતદાર શ્રી સંજેલીને સંજેલી તાલુકાના ખેડૂતોએ હાજર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા ચીફ આરામથી ખાન સાથે સંજેલી આજ રોજ અમે સંજેલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ સરકારશ્રીને વિનંતી કરીએ કે વન અધિકાર અધિનિયમ 2005 પછી જે અમે પરંપરાગત રીતે ખેતી કરતા આવ્યા છે અને છેલ્લા 50-60 વર્ષથી અમારા કબજામાં અને અમે ભોગવટો ધરાવીએ છીએ એવી દાવા અરજીઓ અમે ટ્રાઇબલશ્રીમાં આપેલી છે. દાવા અરજીઓ ઘણી, એમાંથી ઘણા દાવા અરજીઓને સનદના ઓર્ડરો અપાઈ ગયા છે, પણ ઘણી બધી દાવા અરજીઓ પેન્ડિંગમાં પડેલી છે. તો એની સત્વરે કાર્યવાહી કરવા સરકારને જણાવીએ છીએ. જો આ પેન્ડિંગ અરજીઓનો જલ્દી નિકાલ ન આવે તો અમે છેલ્લા 1 મહિનાની અંદર મામલતદાર કચેરીએ ધરણા પર બેસીશું. જય હિન્દ, જય ભારત.